હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે 10/7/2025 કાલે 9/7/2025નો સેન્સેક્સમાં 71 પોઈન્ટનો ઘટાડો હતો અને 83,517 ઉપર બંધ થયો. નિફ્ટી 25,476, નિફ્ટી 25,500 આસપાસ ઘૂમી રહ્યું છે. કાલે નિફ્ટીમાં 47 પોઈન્ટનો ઘટાડો હતો અને બેંક નિફ્ટીમાં પણ 42 પોઈન્ટનો ઘટી 57,213 ઉપર બંધ રહ્યો હતો. મિડકેપમાં સામાન્ય ઘટાડો હતો અને 59,339 ઉપર બંધ રહ્યો, પરંતુ નિફ્ટી સ્મોલ કેપ 19,000 ઉપર બંધ રહ્યો અને 112 પોઈન્ટ એટલે કે 18% ઉપરની મિડકેપમાં તેજી હતી. હવે આજે આપણે સુઝલોન એનર્જીના જે ગુડ ન્યૂઝ છે, કંપની વિશે જે સારા સમાચાર છે એની વાત કરવી છે. મિત્રો, કમાને પર ધ્યાન દો, જમાના પર નહીં. बुरे वक्त में फंसोगे तो पैसा साथ देगा, जमाना नहीं. મિત્રો, યુવાન મિત્રોને ખાસ કે પોતાની કમાણી ઉપર અને પોતાના બિઝનેસમાં ધ્યાન આપવું જોઈએ. અને પૈસા જે 20થી 40 વર્ષ સુધી જે કમાય છે એ સ્થિર માણસ થઈ શકે છે અને પાછળ એને દોડધામ કરવી નથી પડતી. હવે સુઝલોનની વાત કરીએ કે ગુડ ન્યૂઝ, તમારી પાસે સુઝલોનનો શેર હોય તો તમે હોલ્ડ કરી શકો છો. તેના માટે મોટી ખુશખબરી છે કે તે તેની સબસિડાઇઝ કંપની, પેટા કંપની સુઝલોન ગ્લોબલ સર્વિસ SGSL મર્જર થવાનું છે. સુઝલોનની જે પેટા કંપની છે એ સુઝલોનમાં ભળી જવાની છે અને NSE અને BSE અને લેટર આપ્યો છે અને આ બંને હા કહી છે. બંને એક્સચેન્જોએ એને લીલી ઝંડી આપી છે અને ઓઝવરવા એટલે કે એને સંશોધન માટે લેટર આપ્યો છે, મોકલી આપ્યો છે. હવે CB અને શેર હોલ્ડરની એપ્રુવલ મંજૂરી મળી જાય એટલે આ મર્જર શક્ય બનશે. અને મર્જર થવાથી શું થશે કે મેન્યુફેક્ચર અને મેન્ટેનન્સ હવે એક સાથે થશે. પહેલાં અલગ અલગ કામ કરતી હતી બે કંપનીઓ અને અલગ અલગ થતું હતું. હવે મેન્યુફેક્ચરિંગ અને મર્જર બંને સુઝલોન એનર્જી કરશે. એની પેટા કંપની ભળી જશે. હવે સુઝલોન ડિવિડન્ડ પણ આપી શકશે. મિત્રો, ડિવિડન્ડ આપવા માટે કંપનીઓના કેટલાક રૂલ્સ હોય છે, નિયમ હોય છે, પણ પહેલાં આ નિયમના કેટેગરીમાં સુઝલોન આવતું નહોતું. કોઈ પણ કંપની ડિવિડન્ડ આપવા માટે રિઝર્વ અર્નિંગ નેગેટિવ ના હોવું જોઈએ અને એ તેનો નિયમ છે અને તેની પાસે રિઝર્વ હોવું જોઈએ. સુઝલોનનું અર્નિંગ રિઝર્વ નેગેટિવ હતું, પણ મર્જર થવા બાદ એ પોઝિટિવ થઈ જશે અને સુઝલોનનો લોસ સેટલ થઈ જશે અને તેની બેલેન્સ શીટ ક્લીન થઈ જશે અને કંપની ડિવિડન્ડ પણ કદાચ આપી શકશે. આ એનો જે એના ન્યૂઝ છે તે આરે ન્યૂઝ છે. હવે સુઝલોનના જે એના ફંડામેન્ટ છે એના ઉપર થોડીક નજર કરો કે 65 રૂપિયા અને 94 પૈસા ઉપર કંપની ચાલી રહી છે સુઝલોન એનર્જી. 46 રૂપિયા 52 કિલો છે અને 86 રૂપિયા 52 હાઈ છે. માર્કેટ કેપ 90,330 કરોડ છે. EPS 1.51 છે કે એક શેર દીઠ ₹1.51 છે. PA 43, સેક્ટરનો PA 57 છે. બુક વેલ્યુ 3 રૂપિયા છે અને ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે એ જરાક નજર કરીએ કે એક વર્ષમાં કંપનીએ 20% રિટર્ન આપ્યું છે, 2 વર્ષમાં 270% રિટર્ન આપ્યું છે, 3 વર્ષમાં 891% રિટર્ન આપ્યું છે, પણ 5 વર્ષમાં 1,144% રિટર્ન આપ્યું છે. જેણે 5 વર્ષ પહેલાં શેર લીધો હતો એને ઢગલો રૂપિયા થઈ ગયા છે. હવે એના વકડા ઉપર નજર કરીએ કે 2024માં કંપનીનું શેર 100,529 કરોડ હતું અને 760 કરોડનો કંપનીએ નફો કર્યો હતો.
2025માં કંપનીનું શેર 10,889 કરોડ છે અને 2071 કરોડનો કંપની નફો કર્યો છે. કંપની અત્યારે સરસ કામ કરી રહી છે અને કંપની ખૂબ નુકસાનમાં હતી. એ નુકસાન ભરપાઈ કરી અને કંપની પાટા ઉપર દોડવા મળી છે. અને સેક્ટર પણ ગુડ સેક્ટર છે. કંપની ગ્રીન એનર્જીમાં કામ કરે છે. અને હવે એના પ્રમોટરનો જે હોલ્ડિંગ છે એની વાત કરીએ કે પ્રમોટર પાસે બહુ ઓછું હોલ્ડિંગ છે, 13.25%. વિદેશી રોકાણકારો પાસે 22.88%. વિદેશી રોકાણકર્તાઓ એમાં સારું રોકાણ કર્યું છે. અને આપણા મ્યુચ્યુઅલ ફંડોએ 9.31%, પબ્લિકનું 38% અને બીજા અધર 16.27%નું આ કંપનીમાં રોકાણ છે. હવે ખાસ વાત એ કરવાની છે કે કોઈ નાની કંપની તમે ખરીદો તો એમાં તમને ઝડપી રિકવરી મળે છે. નાની કંપનીની શરૂઆતના સ્ટેજમાં કોઈ શેર લેવાઈ જાય. આ કંપની મોટી કંપની છે, ભલે એનો ભાવ નાનો જો, પણ એનું માર્કેટ કેપ 90,000 કરોડ છે મિત્રો. હવે એને 90,000ના એને ડબલ થતાં 1,80,000 કરોડ માર્કેટ કેપ થતાં સમય લાગે. એનો ભાવ ડબલ થતાં સમય લાગે. તમે સમજો જરા. કંપની કામ સારું કરી રહી છે, સેક્ટર સારું છે, પણ ખાસ વાત એ છે કે કોઈ કંપની નાની કંપનીનો તમે શેર 5 રૂપિયાના ભાવનો લ્યો અને એને 10 રૂપિયા, નાની કંપનીને 10 રૂપિયા થતાં વાર ના લાગે. એ 25 રૂપિયા પણ થઈ શકે. પણ રિલાયન્સ જેવી મોટી કંપની જેનું માર્કેટ કેપ 20 લાખ કરોડ છે, એનો શેર ડબલ થવો હોય તો 40 લાખ કરોડનું માર્કેટ કેપ થાય ત્યારે ડબલ થાય. પણ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે આવી મોટી કંપનીઓ પણ થોડી ઘણી રાખવી પડે. પરંતુ જેને પૈસા બનાવવા છે શેરબજારમાં, એને પોટેન્શિયલવાળી મજબૂત સેક્ટરવાળી પહેલા સ્ટેજમાં નાની કંપનીઓમાં રિસ્ક લેવું જોઈએ થોડુંક. જેનો પોર્ટફોલિયો, ધારો કે કોઈનો પોર્ટફોલિયો લાખ રૂપિયાનો હોય તો એ 5,000 કે 7,000નું રિસ્ક લઈ શકે નાની કંપનીમાં. વધારે 10,000નું રિસ્ક લઈ શકે. 1 લાખનો પોર્ટફોલિયો હોય એટલે કે 10% રિસ્ક નાની કંપનીઓમાં તમે લઈ શકો. પણ નાની કંપનીઓમાં તમારે ખૂબ અભ્યાસ કરવો પડે. અભ્યાસને અંતે તમારે કંપની ગોઠવવી પડે. અને 10% તમારે આવી કંપનીઓમાં પૈસા નાખવા જોઈએ. બાકીના પૈસા મિડ કેપની સારી કંપનીઓ, સ્મોલ કેપની સારી કંપનીઓ અને 25% પૈસા જે તમારા પોર્ટફોલિયોના છે એ લાર્જ કેપની રિલાયન્સ જેવી મોટી કંપનીઓમાં તમે નાખી શકો છો. આ રીતનો તમારો પોર્ટફોલિયો મેનેજ કરશો તો તમારો પોર્ટફોલિયો સરસ ચાલશે. અને નાની કંપનીઓમાં એકમાં પૈસા ન નાખતા, નાની કંપનીમાં 2 કે 3માં પૈસા નાખવા જોઈએ. જે 10% તમે નાની કંપનીઓમાં પૈસા નાખવાના છો એ 2-3 કંપનીઓમાં નાખવા જોઈએ. અને તો એ 2-3માંથી જો એક ચાલી જાય તો પણ તમારો પોર્ટફોલિયો સરસ રીતે દોડવા મળે છે. થેન્ક યુ.